સુરતમાં ગેસ સિલિન્ડરની અછત મામલે મહત્વની બેઠક યોજાઈ છે। કલેક્ટર ઓફિસમાં અધિકારીઓની બેઠક યોજાઈ। ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। લોકો સુધી ગેસ પુરવઠો પહોંચે તે માટે મેગા પ્લાનિંગ થઈ રહ્યું છે। કામદારોનો પલાયન અટકાવવા માટે પણ ચર્ચા થઈ રહી છે। પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડવા પણ સૂચના અપાઈ છે। સુરત કલેક્ટરે તમામ અધિકારીઓને આ બાબતે સૂચના આપી છે અને આ બેઠક યોજાઈ છે। સમગ્ર દેશમાં જે રીતે કોમર્શિયલ ગેસની અછત વર્તાઈ રહી છે ત્યારબાદ તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે ખાસ કરીને પાંડેસરા સચિન જીઆઈડીસીમાં જે કામદારો છે તે કામદારો દ્વારા પલાયન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને લુમ્સના જે કારખાનાઓ છે તે સપ્તાહમાં 2 દિવસ બંધ રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે કલેક્ટર દ્વારા એક તાબડતોડ મિટિંગનું અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, સુડાના તમામ જે અધિકારીઓ છે તે આ જે બેઠક છે તે બેઠકમાં પોતે હાજર રહ્યા છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે વિભાગ છે તે વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા છે। ખાસ કરીને જે ગેસનો જે પુરવઠો છે તે યથાવત રહે અને ખાસ કરીને ઘરેલું જે ગેસ સિલિન્ડર લોકોને વહેલામાં વહેલી તકે મળે તે માટેનું આ બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ બેઠકમાં જોડાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ વિભાગના તમામ જે અધિકારીઓ છે તેઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અને ખાસ કરીને આ બેઠકને લઈને જે રાંધણ ગેસની જે અછત છે, રાંધણ ગેસની જે અછત છે તે કઈ રીતે દૂર કરી શકાય, વહેલામાં વહેલી તકે રાંધણ ગેસનો સિલિન્ડર લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ સાથોસાથ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે તે અછતને લઈને કઈ રીતે સમગ્ર જે કામગીરી કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। મેરેથોન જે ચર્ચા છે તે ચર્ચા અહીં અધિકારીઓની સાથે કરવામાં આવશે અને ખાસ કરીને જે ઘરેલું જે ગેસ સિલિન્ડર છે તે વહેલામાં વહેલી તકે લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે એક રણનીતિ જે છે તે આજે તૈયાર કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।